Hello students, good morning. Welcome into online class. Today we will discuss or study about individual report part 4. Okay, in our last lecture we were study or discuss about individual report part 1, 2 and 3. Today we will study individual report part 4, that is very important and interesting for you. So let's start. See, that is your fourth report, the report to open a new bank at ભાવનગર. હવે જ્યારે ન્યૂ બેંકની નવી બ્રાન્ચ ઓપન કરવી છે, નવી બેંક જ અહીંયા કીધું છે બેંક, જો કોઈ બ્રાન્ચ નથી કીધું, તો અહીંયા કીધું છે ન્યૂ બેંક એટ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં નવી બેંક લાવવી છે. તો એ માટે થઈનો જે રિપોર્ટ છે એમાં કઈ કન્વિનિયન્સી, કઈ એ લોકોની ડિમાન્ડ, કઈ વસ્તુઓ એડ થશે એ અહીંયા આપેલી છે. તમને એક્ઝામિનેશનમાં એવું પૂછાય છે કે રાઇટ ડાઉન અ રિપોર્ટ ટુ ઓપન અ ન્યૂ બેંક એટ ભાવનગર, તો આ વસ્તુ આવી રીતે તમારે આ રિપોર્ટ લખવાનો છે. મિસ્ટર ZV ઝાલા, દુર્ગાવતી ફિનાન્સ બેન્કિંગ લિમિટેડ, મુંબઈ, 20th August 2017. ધ મેનેજિંગ ડિરેક્ટર, દુર્ગાવતી ફિનાન્સ બેન્કિંગ લિમિટેડ, મુંબઈ. સબ્જેક્ટ આપ્યો છે ઓપનિંગ અ ન્યૂ બેંક એટ ભાવનગર. રિસ્પેક્ટેડ સર. હવે જુઓ તમે અહીંયા સબ્જેક્ટ પછી સલ્યુટેશન આપવા ખૂબ જરૂરી છે. અહીંયા કીધું છે રિસ્પેક્ટેડ સર, ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર ટુ વર્ક ઓન ધી અબોવ ઓન ધી ટર્મ્સ ઓફ સેડ પ્રોજેક્ટ. ધ કંપની હેડ ગિવન મી ધ ચાન્સ બાય ઇટ્સ લેટર નંબર DFND 5007 3rd June 2017. અહીંયા તમને એનો લેટર નંબર આપ્યો છે, ડેટ આપી છે. અહીંયા તમને કીધું છે કે ઇટ વોઝ અ ગ્રેટ પ્લેઝર ટુ વર્ક ઓન ધી અબો ટર્મ ઓફ સેડ પ્રોજેક્ટ. જે ટર્મ અને કન્ડિશનમાં અમને કીધેલા પ્રોજેક્ટ પ્રમાણે અમે કામ કર્યું એ માટે અમને બહુ આનંદ છે. માય વિઝિટ ટુ ભાવનગર સિટી હેઝ બ્રોટ મી ધ ફોલોઈંગ થિંગ્સ. ભાવનગર સિટી માટે થઈને જે કાંઈ બી વસ્તુઓ બ્રોટ જે લાવવાની છે સિટીમાં, એ વસ્તુ કઈ તો ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 આપ્યું છે ભાવનગર સિટી. ઇટ ઇઝ અ લાર્જલી પોપ્યુલેટેડ સિટી ઓફ નિયરલી 8 lakh ઓફ પીપલ. ભાવનગરની જે પોપ્યુલેશન, ઇટ મીન્સ કે જે વસ્તી છે એ નિયર અબાઉટ 8 lakh, 8 લાખ આજુબાજુ છે. ઇટ હેઝ અ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એન્ડ મોસ્ટલી ડિપેન્ડ્સ અપોન રૂરલ ઇન્ડસ્ટ્રી. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એનું જે બેકગ્રાઉન્ડ છે સિટીનું એ ખૂબ જ સારું છે, હિસ્ટોરિકલ. એઝ વેલ એઝ ડિપેન્ડ્સ અપોન રૂરલ ઇન્ડસ્ટ્રી, રૂરલ એરિયાની જે કંઈ આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે નિયર અરાઉન્ડ, બરાબર, એ પણ છે. નાવ ડે ઇન ધ લાસ્ટ 20 years ઇટ હેઝ સ્પીડેડ અપ ફોર ટ્રેડ, કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન. લાસ્ટ 20 years, છેલ્લા 20 વર્ષથી જે સિટીની અંદર ટ્રેડ જે થાય છે, જે ટ્રાન્ઝેક્શન થાય છે, જે કોમર્સના, જે ટ્રાન્સપોર્ટેશનના છે, કોમ્યુનિકેશનના છે, એ ખૂબ સારા છે. મેની સ્કૂલ્સ એન્ડ રેસિડેન્શિયલ યુનિવર્સિટી પ્રોવાઈડ બેઝિક એન્ડ હાયર એજ્યુકેશન. ઘણી બધી સ્કૂલ અને રેસિડેન્શિયલ યુનિવર્સિટી એ લોકોને બેઝિક અને હાયર એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. એ સિટીની વાત કરી. નંબર 2 કીધું છે લોકેશન ફોર ધી બેંક. બેંક માટે થઈનું નવી જ્યારે બેંક ઓપન કરવી છે એની માટે થઈનું લોકેશન કેવું હશે એની વાત કરી છે. દેર આર સમ ગુડ પ્લેસીસ વેર ધ બિલ્ડિંગ ઓફ ધી બેંક કુડ બી એસ્ટાબ્લિશ. અહીંયા તમને કીધું છે કે ઘણા બધા એવા સારા પ્લેસીસ છે, જગ્યા છે કે જ્યાં બેંક માટે થઈની બિલ્ડિંગ જે છે એને એસ્ટાબ્લિશ કરવા માટેની જગ્યા આપણને મળી રહે. તો એ બિલ્ડિંગની વાત કરી. પછી એમાં કયા એરિયા, તો કે કાળાનાળા, પાનવાડી, વાઘાવાડી રોડ એન્ડ ગંગાજળિયા તળાવ આર હોટસ્પોટ્સ. અહીંયા તમને મેઇન ક્યાં તો કે એસ્ટાબ્લિશ થઈ શકે એવા એરિયા કીધા છે. માય ચોઇસ ઇઝ વાઘાવાડી રોડ એઝ ઇટ ઇઝ વેલ ડેવલપ એન્ડ કન્વિનિયન્ટ. અહીંયા તમને કીધું છે કે અમારી જે ચોઇસ છે બેંક માટે થઈને એ કઈ છે, તો કે વાઘાવાડી રોડ, તો કે એક એવો ડેવલપ એરિયા છે અને કન્વિનિયન્ટ છે. મેની કમર્શિયલ સેન્ટર્સ આર ધેર વિચ હેવ ઇનફ સ્પેસ ટુ મેચ અવર રિક્વાયરમેન્ટ. ઘણા બધા એવા કોમર્શિયલ સેન્ટર પણ છે કે જે લોકો એમાં અમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે એ માટે ઇનફ છે. નંબર 3 કીધું છે ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ. ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ કયા છે, તો કે એઝ ધ સિટી ઇઝ ડેવલપિંગ વેરી ફાસ્ટ અવર બેંક કેન બી અ હેન્ડસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેસ. અહીંયા તમને સિટીની વાત કરી અને ડેવલપિંગ જે સિટી જે મુજબ થાય છે. ઓકે, તો એમ કીધું છે કે વેરી ફાસ્ટ અવર બેંક કેન બી હેન્ડસમ ઇન્વેસ્ટમેન્ટ પ્લેસ. અમારી બેંક એવી ઇન્વેસ્ટમેન્ટ પ્લેસ પણ ગણાશે. દેર આર ધી મેની રીઝન્સ. અહીંયા ઘણા બધા રીઝન પણ કીધા છે. દે આર નંબર 1 કીધું છે ઇન્વેસ્ટર્સ. દેર આર પીપલ હુ આર વિલિંગ ટુ ઇન્વેસ્ટ ધ મની. પીપલ, લોકો એવા છે કે જે લોકો વિલિંગ છે મની ઇન્વેસ્ટ કરવા માટે.
According to a survey, the city is having a large save secured capital. સર્વે કર્યો છે, સર્વે પ્રમાણે અહીંયા એવું જાણવા મળ્યું છે કે સિટી ઇઝ હેવિંગ અ લાર્જ સેવ સિક્યોર્ડ કેપિટલ. સિટી પાસે સેવ અને સિક્યોર્ડ કેપિટલ છે. ઇટ ઇઝ ઓન ધી 68th પોઝિશન ઇન્ટુ કેટેગરી ઓફ ટોપ 100 સિટીઝ. ટોપ 100 એટલે કે ટોપ 100 સિટીમાંથી 68 પોઝિશન આવે છે ભાવનગરનું. ઇફ યુ કેન ડ્રો વેલ, હવે બેંક કેન હેવ અ ફેરલી લાર્જ ઇન્વેસ્ટમેન્ટ. આપણી બેંક સારી રીતે જો ડ્રો અને ઇન્વેસ્ટમેન્ટ ના જે ટ્રાન્ઝેક્શન થાય તો આપણે બેંક એનું સારો ઇન્વેસ્ટમેન્ટનો નંબર આવે છે. નંબર 2 કીધું છે પ્રોફિટ માર્જિન યુનિટ્સ. સમ ગુડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફિટ મેકિંગ યુનિટ્સ આર ધેર. સારા એવા ઇન્ડસ્ટ્રીયલ અને સારા એવા અલગ અલગ જેને કહેવાય કે ઓફિસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એવી કોઈ કંપનીઝ છે, એ ઇન્વેસ્ટમેન્ટ માટે થઈને એના પ્રોફિટ માર્જિન પ્રોફિટ મેકિંગ યુનિટ્સ પણ છે. વેલ નોન કંપનીઝ હેવ ધેર કેસ હિયર. વેલ નોન કંપનીઝ પણ છે. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ કાસ્ટ, એલ્કોક એશડાઉન, મધુસિલિકા, IPCL, નિરમા એક્સેટ્રા આર સમ ઓફ ધેમ. અહીંયા જો તમે અમી કંપનીની નામ દીધા છે કે જે પ્રોફિટ મેકિંગ યુનિટ્સ છે કે એમાં તો કે એ લોકો લેબરર વર્ક કરાવે છે, સાથે મેનેજરિયલ, સુપરિયર, દેન સુપરવાઇઝર, અલગ અલગ લેવલના પણ વર્ક જ્યાં થાય છે ને જ્યાં પ્રોફિટ મેકિંગ યુનિટ્સ જે અહીંયા ભાવનગર સિટીમાં છે એની વાત કરે છે અને કંપનીઝના નેમ આપ્યા છે. નંબર 3 કીધું છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. સ્મોલ સ્કેલ ઇટ મીન્સ કે નાની ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે અરાઉન્ડ ધ સિટી. Into industrial areas, many small units are running well. For their transaction, our banking service may turn out a good facility. અહીંયા કીધું છે કે નાની કંપની જે છે, નાના યુનિટ છે એ પણ છે. નંબર 2 કીધું છે હોમ ઇન્ડસ્ટ્રીઝ. Plenty of things are made into many home including edible things, fragrance sticks, bakery and sweet items, knitting and weaving handicraft items. બીજી જે હોમ ઇન્ડસ્ટ્રી કે જે ઘરે પણ બની શકે, જેને આપણે ગૃહ ઉદ્યોગ કહીએ છીએ, પછી એ ખાવાની હોય કે પછી બેકરી આઇટમ હોય કે ફ્રેગ્રન્સ હોય, એડિબલ, દેન સ્વીટ આઇટમ્સ, દેન એવા જે કાંઈ બી વેવિંગ ઇટ મીન્સ કે કાંઈ એવા ક્લોધિંગ છે, હેન્ડીક્રાફ્ટ છે, રૂમાલ છે, એને રિલેટેડ પણ વસ્તુઓ બને છે. સ્ટોક માર્કેટ. ભાવનગરના જો સ્ટોક માર્કેટની વાત કરીએ તો એ પણ સારો એવો ચાલે છે. નાવડેઝ ઇટ હેઝ બીકમ અ લાઈવ સેન્ટર. Transaction of thousands of rupees is done through many stock marketing places. ઘણા બધા સ્ટોક માર્કેટ પ્લેસીસ પણ અહીંયા ચાલે છે અને ઘણા બધા thousands of rupeesમાં એ લોકો વર્ક કરે છે. Many schemes attracting common investors can be put. It may draw common people to the bank. Many schemes પણ આના અટ્રેક્ટ કરે છે અને ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટ કરે છે. હવે નંબર 4 કીધું છે ક્રેડિટિંગ સોર્સિસ. ક્રેડિટિંગ સોર્સિસ કયા તો કે ઇન્ડસ્ટ્રીયલ લોન્સ કેન બી ઓફર્ડ. ઇન્ડસ્ટ્રીયલ લોન તમને ઓફર કરે છે. સ્મોલ લોન્સ ટુ સ્માર્ટ સ્મોલ યુનિટ્સ કેન બી ગિવન. સ્મોલ લોન્સ પણ તમને સ્માર્ટ યુનિટ તરફથી મળે છે. હોમ લોન પણ પ્રોવાઈડ થાય. ફેસ્ટિવલ, એજ્યુકેશન, ટૂર એન્ડ મેડિકલ લોન્સ કેન બી ગિવન. અહીંયા તમને અલગ લોનના પ્રકાર કીધા છે, ટાઈપ્સ કે ફેસ્ટિવલ લોન, એજ્યુકેશન લોન, ટૂર લોન, મેડિકલ લોન, હોમ લોન, એજ્યુકેશન લોન, એ બધા લોન પણ તમને મળી શકે છે. તો અહીંયા તમને જો એવી બધી રિક્વાયરમેન્ટ કરી છે ફોર ધી બેંક. બરાબર છે કે આવી રિક્વાયરમેન્ટ હોઈ શકે ફોર ભાવનગર. નેક્સ્ટ તમને શું કીધું છે જોઈએ. નંબર E કીધું છે તમને ક્રેડિટ કાર્ડ્સ એન્ડ બિલ પેમેન્ટ ઇન એડિશન ટુ ATM સેન્ટર કેન હેલ્પ. બેંકની જ્યારે વાત આવે છે ત્યારે ક્રેડિટ કાર્ડ અને બિલ પેમેન્ટની પણ વાત કરે છે અને સાથે એમ કહે છે કે ATM સેન્ટર પણ તમને ત્યાં અવેલેબલ થાય છે. નંબર F કીધું છે વેરિયસ ફેસિલિટીઝ લાઇક ગોઈંગ એબ્રોડ, વેરિયસ પ્રોજેક્ટ્સ, સ્પેશિયલ સ્કીમ્સ લાઇક વુમેન એન્ડ સ્ટુડન્ટ્સ કેન બી પુટ ફોર ધી પીપલ. અહીંયા તમને ફેસિલિટીઝ સાથે સ્પેશિયલ સ્કીમ્સની પણ વાત કરી છે. પછી એના રેકમેન્ડેશન કીધા છે. Even though there are well-known banks and other small banks private and nationalized 24 banks, our prospects are bright. I recommend that our bank should go to the city at the earliest. I hope my report will serve the purpose. I am thankful to all who have assisted me. Thank you very much. Faithfully your ZV Zala. હવે અહીંયા રેકમેન્ડેશન કીધું છે શું તો કે પ્રાઇવેટ બેંક, અલગ બીજી સ્મોલ બેંક્સ, નેશનલાઇઝ બેંક
અને એવી ટોટલ 24 બેંક્સ અવર પ્રોસ્પેક્ટ અમારા કન્ટેક્ટમાં છે, અમારા પ્રોસ્પેક્ટમાં છે ને ઇટ વિલ બ્રાઇટ આઈ રિકમેન્ડ અવર બેંક શુડ ગો ટુ સિટી એટ અર્લીએસ્ટ, અને એમ કહે છે કે વહેલી તકે વેરી અર્લીયર, ઓકે, કે સિટીમાં આવો અને બેંક તમે એસ્ટાબ્લિશ કરો. આઈ હોપ મે રિપોર્ટ વિલ સર્વ ધી પર્પઝ, અને અમારો જે કાંઈ રિપોર્ટ છે એનો પર્પઝ ફૂલફિલ કરે. તો આ મુજબ જુઓ તમને અહીંયા બેંક એસ્ટાબ્લિશ કરવા માટે ફોર ધી ભાવનગર એ માટે થઈને અહીંયા રિપોર્ટ આપ્યો છે કે એનો જે કાંઈ બી લેટર નંબર છે, પછી તો કે એની અંદર કઈ કઈ વસ્તુઓ મેન્શન કરવામાં આવે તો કે સિટી છે, દેન તો કે લોકેશન ફોર ધી બેંકનું લોકેશન છે કે ભાઈ અલગ અલગ એરિયા તમને આપી દીધા છે. દેન આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ કયા કયા હોઈ શકે ફોર ધી એઝ અ પોઈન્ટ ઓફ વ્યૂ એના તો કે ઇન્વેસ્ટમેન્ટ સોર્સ તો કે ભાઈ એના સ્કીમ છે, એના રીઝન્સ છે, એના રીઝન કયા કયા તો કે ઇન્વેસ્ટર છે, બરાબર. પ્રોફિટ મેકિંગ યુનિટ તમને કીધા છે, દેન તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી છે. તો એ દરેક વસ્તુ આની અંદર મેન્શન કરેલી છે. તો સ્ટુડન્ટ જો તમને એક્ઝામિનેશનમાં બેંક એસ્ટાબ્લિશ કરવાનો રિપોર્ટ પૂછવામાં આવે છે તો આ દરેક વસ્તુઓ તમારે એમાં મેન્શન કરવી પડશે, નોટ ડાઉન કરવી પડશે, અને સાથે સાથે વિડીયોઝમાં પણ તમારે યાદ રાખવું પડશે કે કઈ કઈ વસ્તુઓ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ફોર ધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ બેંક. સો ઇન અવર ટુડેઝ લેક્ચર આપણે એટલું રાખીએ છીએ. આ સાથે જ આપણો આજનો જે પાર્ટ 4 જે છે એ કમ્પ્લીટ આઉટ કરીએ છીએ. આ તમારો રિપોર્ટ છે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ, પર્ટિક્યુલર એક વ્યક્તિ જ્યારે રિપોર્ટ લખે છે, અહીંયા તમને કીધું છે મિસ્ટર ઝેડ.વી ઝાલા લખે છે કે જે કોણ છે તો કે જે દુર્ગાવતી ફિનાન્સ બેન્કિંગ લિમિટેડના જે કોઈ બી હેડ હોય છે એના ડિરેક્ટરને આ રિપોર્ટ એ સબમિટ કરે છે. તો આ સાથે જ આપણો આ લેક્ચર કમ્પ્લીટ આઉટ કરીએ છીએ. થેન્ક્સ ફોર યોર attention or your support. Thank you. We will meet in our next lecture.